પ્રિય ભક્તો, આજે આ ચંદ્રગ્રહણ એના કારણથી આપણે થોડોક ફેરફાર કરવો પડશે, પણ ભક્તિ કરવામાં અને આદિશક્તિ એમનું સ્મરણ કરવામાં, એમના પ્રાગટ્ય જે કોઈ સ્વરૂપે થયા હોય એમના ભજન કીર્તન કરવામાં કોઈ બાદ નથી. અને એટલું ધ્યાન રાખવાનું છે કે બધા દેવાલય, અને આ આપણે એક દેવાલય જ કહેવાય, આ જગ્યાએ અત્યાર સુધી તમે બેઠા બેઠા શું કરતા હતા? ભગવાનની વાત કરતા હતા. તો અમે અને આપ સર્વે બધાય દીપક જલાવવાનો નથી, એક એ ધ્યાન રાખવાનું. શું કામે કે અગ્નિ પ્રગટાવાય નહીં એમ કહેવામાં આવ્યું છે. બીજું ઘણું કીધું છે, પણ સામાન્ય છે. અને એક વાત એવી સુંદર મજાની કે આજે દરેક મંદિરમાં ભગવાનનું ભજન કીર્તન સ્મરણ થઈ શકે છે, મંત્રોચ્ચાર પણ થઈ શકે. અને આપણે નથી કહેતા મંત્ર ઉપરથી જ મંત્રણા શબ્દ આવ્યો છે. મંત્રણા આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત મંત્રણા કરીશું. મંત્ર ઉપરથી જ આ મંત્રણા એટલે આપણે ભગવાનની કોઈ વાત અમે કરીએ, કોઈ વાત તમે કરો, આપણે બધા સાથે મળી અને આજે આપણે ભાગવતનો માત્ર એક શ્લોક કહીશું. પણ આજે અમારી ઈચ્છા એવી છે કે તમારી પાસેથી કાંઈક બોલાવવું છે. અમારે તમારી પાસેથી કોઈ પણ ભજન તમને આવડે ને, કોઈ પણ, તો તમે બોલશો તો આજે એનું ફળ ઘણું મળે છે. કંઈ કલા વ્યક્ત કરવાની જરૂર નથી તમારે કે અમારે કે કોઈ પણ રીતે. એક આપણે એ ધ્યાન રાખવાનું, આ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ શું કામે થાય છે એ કથા આપણે હજી ઘણી દૂર છે. એ અમૃતપાન કરવા એમાં આ દૈત્ય સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસીને અમૃતપાન કરી ગયો વેશ બદલીને, અને પછી એનું મસ્તક છેદન થયું. પણ અમૃતપાન કરી લીધું હતું એટલે એનું ધડ, આ ગરદન ઉપરનું બધું કામ કરે, મૃત્યુ નહોતું થયું એનું, અને બાકીનું શરીરે કામ કરે. પ્રભુએ જોકે એની કસૂર ગણી હતી સ્વરભાનુ નામના દૈત્યની, અને એટલે એને પનિશમેન્ટ તો આપી જ. પણ હવે દૈત્ય એમણે અમૃતપાન કરી લીધું એટલે ભગવાને પછી એને તારામંડળમાં સ્થાન આપ્યું છે. અને સૂર્યચંદ્ર એની વચ્ચે બેસી ગયો તો અમૃતપાન કરી લીધું. પછી સૂર્યચંદ્ર એમણે ભગવાનનું ધ્યાન દોર્યું હતું કે આ દેવ નથી, આ તો રાક્ષસ છે.
અને ભગવાને એ કારણથી એનું સુદર્શન ચક્રથી મસ્તક છેદી નાખ્યું. એટલે સૂર્ય અને ચંદ્ર ઉપર આ દૈત્ય અમૃતપાન કરી લીધું હતું ને, એટલે પરેશાની પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ ચંદ્ર ગ્રહણ છે આજે, એટલે આપણે ચંદ્રની તરફેણમાં, આપણે ભગવાનની તરફેણમાં, આપણે કોઈ દૈત્યોની તરફેણમાં નહીં. અને એટલે ચંદ્રને આજે પકડમાં લઈએ, સૂર્ય ચંદ્ર અને આ પૃથ્વી, એના કારણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય એવી કથા આપણે પછી એ વખતે કરવાની છે. તમે બધાએ આજે વહેલા આવી નહીં. હા, કારણ કે 3:28 આપણા દેશમાં આ ગ્રહણ લાગી ગયું, એટલે આપણે એને માન આપવાનું છે. ચંદ્ર એને પકડમાં લેશે અને ચંદ્રનું ગ્રહણ થશે, એટલે આપણે એમને કષ્ટ ન પડે એ જ ધ્યાન રાખવાનું બસ. બાકી તો તમે કોઈ પણ કથા કરી શકો આજે, હો. પણ એક આગ નહીં જલાવવાની, અગ્નિ પ્રગટાવવાનો નહીં. તો આપણે દીપ પ્રગટાવવાનો નહીં. ઘરે પણ તમારે खाना बनाने के लिए, खाना पकाने के लिए भी आग जलानी नहीं पड़ेगी, आज रजा रखनी पड़ेगी. और आप सबको ऐसे नियम का पालन करना कि चंद्र ये गमे एम तो देव तो है અને ભગવાનની કૃપા એની ઉપર જ છે તો ખરી જ. તો આપણે એને કષ્ટમાં ઓછું પડે અથવા કષ્ટ ન પડે એવું આપણાથી થઈ શકે તો આપણે કરવાનું. તો આપણે આજે જે કાંઈ ભક્તિ કરશું, આ કથા કેવી તો બહુ ઉત્તમ છે હો, પણ એક દીપ ન જલાવવો, આગ નહીં પ્રગટાવવાની. અને આજે આપણે આરતી કરશું તો એમને બોલીને દીપક નહીં જલાવીએ. કથા આજે આપણે બહુ ધ્યાન રાખીને કરવાની. અને પાછું આપણે તો દુનિયાનું ધ્યાન રાખવું ને. આપણો ઈરાદો ભક્તિ કરવાનો હોય, આપણો ઈરાદો નિત્ય ભાગવત અંતર્ગત તકેદારી રાખી, ધ્યાન રાખી અને આપણે વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવાનું. આજે તો સત્યનારાયણ ભગવાનની કથાય કરાય. આજે કોઈ પણ કથા, રામ કથા કરો, મહાદેવજીની કથા કરો, કોઈ પાઠ કરો તો, અને આજનું પુણ્ય તમે એવું માનસિક રીતે વિચારો કે આજનું પુણ્ય અમારે આ ચંદ્રને કાંઈ તકલીફ ન પડે ગ્રહણમાં, અને નિર્વિઘ્ને નથી કહેતા, કોઈ કષ્ટ વગર ગ્રહણ ચંદ્રનું પૂરું થાય અને ગ્રહણ મુક્ત થાય ચંદ્ર ભગવાન, એવી આપણે પ્રાર્થના કરવાની. અને આજનું આપણું જે કાંઈ પુણ્ય મળે એ પુણ્ય પણ આપણે ચંદ્ર ભગવાનને આ ગ્રહણ નિમિત્તે એને રાહત થાય, એને કષ્ટ ન પડે એવા કારણથી આપણે આપણું આ પુણ્ય જે કાંઈ મળે એ આપણે એને અર્પણ કરવાનો એવો આપણો નિશ્ચય છે. કારણ કે તમે જેટલું આપશો ને, અરે ઘણા ભક્તો તો આખો દિવસથી આજે એને ઘરે તમે જુઓ તો આખા દિવસથી પાઠ કરે છે,
મંત્રોચ્ચાર કરે છે, મંત્રણા કરે છે, મંત્રોચ્ચાર ઉપરથી મંત્રણા કરે. ભક્ત આવીને આજની આપણી નિત્ય ભાગવત અંતર્ગત ચંદ્રગ્રહણની આ એક જાતની મંત્રણા કથા. હા, આને મંત્રણા કથા એમ પણ નામ આપી શકાય. અને આજે આપણે વિષ્ણુ પરમાત્માને લગતી ભક્તિ વધારે કરવાની. જોકે મહાદેવજી, વિષ્ણુ પરમાત્મા અને બ્રહ્માજી એ આદિશક્તિના સ્વરૂપ છે. આપણે ભક્તિ કરવાની થાય એટલી. આપણો ઈરાદો શુદ્ધ છે, બસ એ આપણે જાણીએ. બસ બીજા ન માને તો કોઈ વાત નહીં ભાઈ. આમે કોઈ દુનિયાના માણસો આપણું માનવાના નથી જ. આપણે તો બધાને શુદ્ધ ભાવથી કષ્ટ ઓછું પડે એવી રીતના રસ્તા બતાવીએ છીએ. પણ છતાંય કોઈને ન પસંદ આવે, કોઈ સ્વીકારે નહીં. હવે એને શું ખબર પડે? એમ કરી નહીં. વિદ્વાન લોકોએ આપણને વખોડી કાઢે તો કંઈ વાંધો નહીં, પરમાત્મા તો છે જ. તો આજે આપણે મંત્ર, તમે કોઈએ કાંઈ મંત્ર બોલ્યા હોય તોય આ કથામાં જ આવે હો. અને આ કથાના કારણથી આ તમારું પુણ્ય, આજનું કથા સાંભળવાનું એ પણ તમે અર્પણ કરજો તો તમારી ઉપર કૃપા થશે. અલબત્ત આપણે કોઈ નુકસાનીમાં નહીં જઈએ. હા, કારણ કે આજે ચંદ્રગ્રહણ અને જે દિવસે સૂર્યગ્રહણ હોય ત્યારે સૂર્ય ભગવાનને આપણે પુણ્ય આપવું. એને પકડ ગ્રહણના હિસાબથી એને તકલીફ તો પડે જ, પણ એનું કષ્ટ ભગવાન દૂરે કરે. પણ આપણાથી ફૂલ નહીં ને ફૂલની પાખડી જેટલું પુણ્ય આપણું જમા થાય ભગવાનની કમ્પેરિઝનમાં, ભગવાનના નિયમ મુજબ, એટલું આપણે તો આ ચંદ્ર ભગવાનને અર્પણ કરવું છે. એનું કષ્ટ ઘટે. દૂર તો આપણે ન કરી શકીએ ને, આપણી એટલી ભક્તિ ક્યાં. તો આજે વિષ્ણુ ભગવાનનો મંત્ર એ આપણે બોલીએ. અને જેટલા એવા મંત્ર છે ને એ તમે યાદ કરાવજો તો ભગવાનની કૃપા થશે. આજે તમે આખી કથા યાદ કરાવશો ને તોય આવશે. આ બધું કથા જ કહેવાય છે. મંત્ર કથા, મંગલાચરણ કથા, કીર્તન કથા, બધું આજે ભગવાન અંતર્ગત જ, ભાગવત અંતર્ગત જ. અને આજના દિવસનું આપણે પુણ્ય થોડું વધારે ભગવાને આપવાના છે. એ તમને ખબર છે કે નહીં? હા, આજે જેટલા ચુસ્ત રીતે નિયમનું પાલન કરશું, જે કોઈ કરશે એની ઉપર વધારે ને વધારે કૃપા થશે. બાકી ભગવાન કાંઈ આવીને ઘરે કહેતા નથી. અલબત્ત આ બધા વ્યક્તિએ મોબાઈલ તો છે જ, તો મોબાઈલમાં ઘણા જોઈ લેતા હોય ભક્તો. એટલે તો અમે મોબાઈલમાંથી જોઈને આપને બીજું કાંઈ કહેતા નથી કે હું પાલન કરવું, કેવી રીતે કરવું. પણ અમારે મોબાઈલમાં ન હોય એવું આપને કહેવું છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીક કાક્ષમ, મંગલાયતનો હરિ. અને પ્રભુનું દર્શન દુર્લભ છે, પણ સપનામાં ઝાંખી થઈ જાય તોય આપણા ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દરિદ્ર એવ ચ આગત સુખ સંપત્તિ
પુણ્યહમ તવ દર્શનમ. એટલું બધુંય મળે છે હે પ્રભુ આપના દર્શનથી. આદિશક્તિ, વિષ્ણુ પરમાત્મા, નારાયણ ભગવાન, એના ઘણા નામ છે હો. તમે કોઈ પણ નામથી પોકારી શકો. અલબત્ત તમે તમારું નામથી એ ભક્તિ કરી શકો ભાઈ. એમ જ પંડિતોએ તો કીધું છે. તમને ન ખબર હોય કે ભગવાનનું શું નામ, જોકે એવું ન બને, પણ આ તો તમે ગમે તે બોલો ને, અને તમારે અંદરનો ભાવ એવો હોવો જોઈએ કે ભગવાનના દર્શનથી તો પુણ્યશાળી આપણે બની શકીએ છીએ, અને આપણા પાપ, દુઃખ, દરિદ્ર એ દૂર થાય છે, એનો નાશ થઈ જાય છે, અને સુખ સંપત્તિ આવે છે. આપણે નથી કહેતા સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તન કા, ઓમ જય જગદીશ હરી. આપણે આ કથા અંતર્ગત આપણે આરતી કરવાના હેતુથી આરતી નહીં, આમાં દીપે ન પ્રગટાવવાનો, પણ આમાં આ આરતીમાં જ એવું કીધું છે ભગવાને કે સુખ સંપત્તિ ઘર આવે, અને કષ્ટ આપણા શરીરના બધાય દૂર થઈ જાય હો. આ ભાગવત કથા તો એવી સુંદર, એવી દિવ્ય, ભગવાને પોતે જ કીધેલી વાણી છે, અને સત્ય સ્વરૂપ છે. તો ભાગવત કથાથી તો શરીરના કોઈ પણ કષ્ટ હોય ને, કોઈ પણ કષ્ટ એ દૂર થાય છે. અને પછી બીજું ફાયદો ભાગવતથી કે સુખ આવે, સંપત્તિ આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તન કા. એટલે આ જગદીશને યાદ કરીએ ને, જગદીશને યાદ કરવા આજે એવું કીધું છે. અને ભાગવતની કથા સાંભળવાની તો બહુ દુર્લભ છે. આજે અમે પણ કથામાં આ સિવાય બીજું કાંઈ નથી કહેવાના. અલબત્ત કોઈ ભાગવતનો શ્લોક આપણે બોલીશું, આ ચંદ્રગ્રહણ છે તોય, અને કથા કરવી તો બેસ્ટ અને ઉત્તમ છે, અને એનું ફળય બહુ ઉત્તમ છે. પણ ભાગ્યમાં હોય ને, પુણ્ય હોય તો જ. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામી વિષ્ણુમ શિરસા ચત્રભુજમ. અને એક દિવ્ય શ્લોક એવો સુંદર મજાનો છે, શાંતાકારમ ભુજગશયનમ. બહુ સુંદર અને ભગવાનને બહુ પ્રિય. શાંત આકાર, એનો અર્થ સાવ સરળ જ છે, અને આપણે એની ભક્તિ કરવી છે વધારે આજે. એટલે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી ધ્યાનગમ્યમ. હવે તમે પ્રાર્થના, આ બે હાથ જોડી લેજો. વંદે વિષ્ણુમ ભવભયહરમ
સર્વલોકૈકનાથમ. આ પરમાત્મા એ બધાય લોકના સર્વલોકૈકનાથમ, બધાય લોકના નાથ છે હો. અને આજે બધું મંગલ થશે. અને આપણે એ માતાજી આદ્યશક્તિ દુર્ગા, અંબા, 64 જોગડિયું એ બધાનું આપણે સ્મરણ કરીશું. અને એક નમસ્કાર રૂપનો શ્લોક પણ બોલીશું. આપને બે હાથ જોડી રાખવા. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હવે આપણે પરમ શક્તિ, આદિશક્તિ એમનું સ્મરણ કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે આજે જયકાર તો બોલી શકીએ હો, દીપ જલાવીને આરતી ન કરી શકાય. કે દર્શન ભગવાન આપે નહીં. આજે આરતી કરો તોય પણ આજે આપણે પરમાત્મા એમની ધૂન નારાયણ ભગવાનની એ આપણે કરીશું. તમે પણ કરજો અને બોલજો. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા. આપે બોલો, કારણ કે આજનું ઉત્તમ ફળ આપને મળશે. અને આપે આ ફળ આપવું છે કે નથી આપવું, આ ચંદ્રગ્રહણ નિમિત્તે ચંદ્ર ભગવાનને કષ્ટ ન પડે એ નિમિત્તે તો આ પ્રભુની ધૂન બોલશો તો વધારે પુણ્ય તમારું અર્પણ થશે. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા. ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા,
હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ગોવિંદ ગોવિંદ ગાઓગે, ગોવિંદ ગોવિંદ ગાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, ગોવિંદ ગોવિંદ ગાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, હરિનારાયણ ગોવિંદા. અને જરાક ઊંચા અવાજે બોલશો તોય આવશે હો. એનું કારણ છે કે આજે આપણે વધારે પુણ્ય મેળવવું છે અને થોડેક દૂર સુધી આપણું આ ભજન કીર્તન ધૂન કથા એ કાંઈ સંભળાય તોય આપણને પુણ્ય વધારે મળવાનું, અને બીજાને સંભળાય, બીજાને સંભળવાની કાન મારફતે જો તક મળે તો એનું જે કાંઈ પુણ્ય એને મળે એમાંથી આપણને કમિશન તો મળશે જ હો. હા, એટલે આજે તો બધાએ મંદિરમાં, ન્યાયાલયમાં, દેવાલયમાં આટલું તો કરી જ નાખવાનું હોય છે. અને ભગવાનની ભક્તિ એનાથી આજે આપણી ઉપરની કૃપા એ એટલી થવાની, કારણ કે કોઈનો ભાર તો રાખવાના નથી, આપણું ઋણ તો રાખવાના નથી. ભગવાન કાંઈ રાખે ઋણ? ચંદ્ર કેવી ચાંદની શીતળતા આપે. અને પ્રિય ભક્તો, ચંદ્રનું મહત્વ ભાગવતમાં એટલું બધું સમજાવ્યું છે. એ કથા આવશે ત્યારે કે ગોપીઓએ તો રાસ રમી હતી, ગોપીઓ બધી. અને ભગવાન કૃષ્ણ પણ એ કાંઈ ન્યા કાંઈ એલોજન લેમ્પ ને એવું કાંઈ નહોતા લગાડ્યા કે માઇક નહોતા રાખ્યા. એ તો ગોપી ભેગી થઈ અને ભગવાન કૃષ્ણએ ગોપીઓને આનંદ કરાવવા માટે શીતળ ચાંદની એમાં, અને ભગવાનની કૃપા એ જ ભક્તિ. બસ ભક્તિ એટલે કાંઈ તમે થેલી આમ કરો, ખોલો થેલી તમારા હાથમાં અને જેમ બટેકા નાખે થેલીમાં એમ ભક્તિ ન નાખવાની હોય. ભક્તિ તો હૃદયમાં ડાયરેક્ટ, હૃદય ટુ હૃદય, પરમાત્માના હૃદય એની સાથે આપણું હૃદય જોડાય. પણ ક્યારે? આપણું હૃદય પરમાત્માના હૃદય સાથે ક્યારે જોડાય? કે જ્યારે હૃદયમાંથી કપટ નીકળી જાય, હૃદયમાંથી અભિમાન નીકળી જાય અને હૃદયમાં નિખાલસ ભાવ આવે. ભગવાને તો એવું કીધું છે, મેં આપને ઘણી વખત કીધું હોય છે અમે કથામાં, કે ભગવાને તો એવું કહ્યું છે
કે નિર્મલ મના જાના સો મોહે પાવા, મુझे છલ કપટ છિદ્ર ન ભાવા. અમારું હાલે ને તો અમે રોજ આને આ મંત્ર જ કીધા કરીએ. અમને બહુ પસંદ છે હો. ભગવાને પોતે કીધું છે કે છલ કપટ કે હૃદયમાં કોઈ જાતનો એવો દુર્ભાવ એ ભગવાનને પસંદ નથી. ભગવાનને તો ગાંડા ખેલા તોય મારા ભક્તો છે ને ભાઈ. ઘણા તો ભક્તોને એવું કહેતા હોય કે એને તો જ્યાં બે ત્યાં કથા કથા ને કથા, જ્યાં જાય ને કથા કથા ને કથા. પણ વાલા ભક્તો, કથાથી જીવનમાં લાગેલો થાક, કથાને ઊંધું કરો, કથાને ઊંધું કરો તો થાક. થાક કોને લાગે? જે નથી કથા સાંભળી શકતા, નથી કથા કરી શકતા, નથી કથા વાંચી શકતા, નથી કથા કરાવી શકતા, નથી ભક્તિ કરી શકતા, એને થાક લાગે. અને એને થાક લાગે તો એનો ઉપાય ભગવાને બતાવ્યો છે. જો એનું મન નિર્મલ હોય તો, કપટ ન હોય તો, કે કથાથી થાક ઉતરી જાય. ભલે ને દુનિયા તમને પાગલ કહે, દુનિયા તમને 60 ચાલી, હવે તો એવું નવું કાઢ્યું છે બોલો, 60 ચાલી. લે 60 ચાલી એટલે આપણે તો ખબર ન હોય, આપણે તો દાંત કાઢીએ, કારણ કે આપણો નિખાલસ ભાવ છે ને. અને એ લોકોય દાંત કાઢે. આપણને એમ કે એ ભક્તિમાં જોડાય છે એટલે દાંત કાઢે, પણ ઘણાય તો આપણોય દાંત કાઢતા હોય. પણ એ તો એની અજ્ઞાનતા. ઈસુ ખ્રિસ્તને અજ્ઞાન માણસોએ એને નથી આ ખીલા ધરબીને ક્રોસ ઉપર એને ચડાવી દીધા હતા ને ખીલા ધરબા હતા જીવતા, ત્યારે એણે કીધું કે આ અજ્ઞાન છે, એને કાંઈ સજા ન કરતા. અને ભાગવતમાંય કથા આવે છે કે ભદ્રકાલી માતાજીએ વધ કર્યો, દૈત્યનો બલિ ચડાવ્યા. અને કોને બચાવવા? ભક્તને બચાવવા ભાઈ. ક્યાં ભક્તને? ગાંડો ભગત એમ કહેતા આ તો ગાંડો છે, આ તો જળ છે, ચોખ્ખું કહેતા. એ કે તને ક્યાં કાંઈ ખબર પડે છે? તને ખેતરે મૂકી આવીએ અને તને આ ચકલી ઉડાડવાનું કરી તો તું તો ન્યાય ભગવાનનું ભજન કરસ કે રામજી કી ચીડિયા રામજી કા ખેત ખાઓ અરે મેરી ચીડિયા ભર ભર પેટ. આ જળ ભરતજી, એને બધાય ગાંડો ભરત કહેતા, કારણ કે એને કોઈ એના સંપર્કમાં રહેવું જ નહોતું. એ કે આપણે કોકના સંપર્કમાં રહી અને એની હારે દુશ્મની થાય, એની હારે આપણે પ્રેમ થાય, પ્રેમ થાય તોય તકલીફ, દુશ્મની થાય તોય તકલીફ. બંધન તો આવે જ બેયમાં. એટલે જળ ભરતજીએ માતાને કીધું કે તમે મારા નામથી દૈત્યોને માર્યા, એવું ન કરશો, નકામું મારું નામ બદનામ થશે. અને એ ભક્ત હતા મોટામાં મોટા, એની કથા આપણે કહેવાની છે. અને ત્યારે તમને કથા બહુ સુંદર અને ભવ્ય લાગશે. અને જેટલી થઈ શકે એટલી આજે ભક્તિ કરવાની છે. અહીંથી આપણે ભાગવત અંતર્ગત એક શ્લોક કરીશું અને પછી પોતપોતાની રીતે, જોકે ભાગવત કથા તો જેટલી વધારે થાય, અને અમારો તો સંકલ્પ એવો છે કે જો તમે લોકો કથા આજે અડધી કલાકની કથા નહીં, આજે તો મોડી રાત સુધી, જ્યાં સુધી ચંદ્રગ્રહણ ચાલુ રહે, યુટ્યુબમાં જોઈ લેજો બધાય, એમાં ટાઈમ આપ્યો છે. તો
અમે તો ત્યાં સુધી કથા કહેવા તૈયાર છીએ, પણ તમે જ અહીંથી વયા જાશો. અને પછી અમે સમાધિ, અમને લાગે કે કથા કહેવાથી આનંદ થાય છે અને સમાધિ લાગી છે, તો પછી સમાધિ ખુલે કે આ બધા ભક્તો ક્યાંય ગયા? તો એક કોઈ બેઠો હોય કે એ તો બધા વયા ગયા. તો અમને તો કથામાં રસ છે. ભાગવત કથા એમાં તમે જેટલું કરો એટલું ઓછું. અને એવું કાંઈ નથી કે જે ભાગવત કથામાં ન લખ્યું હોય. લ્યો હવે એકેય કૂટ પ્રશ્ન, એકેય દુનિયાનો પ્રશ્ન, એકેય એવી વિટંબણા, એકેય મુશ્કેલી એવી નથી કે જેનો ઉપાય ભાગવતમાં ન લખ્યો હોય. તો પ્રિય ભક્તો, આજે પ્રભુની કૃપા તો જુઓ. જોકે આપણે એમ ન કહેવાય, નકર ભગવાન આટલું અભિમાન આપણું હોય ને સદભાગ્યનું, એ ભગવાન નથી સહન કરતા. આપણને કાઢી મૂકે, આપણને ભગવાન છે એ શિક્ષા કરે. ગોપીઓને શિક્ષા કરી હતી ભગવાને, અને ભગવાન વયા ગયા હતા, દેખાતા બંધ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા હતા. નકર ભગવાન સાક્ષાત પ્રગટ થયા હતા. આજે પણ અહીંયા પ્રગટ થયા હોય ભગવાન સાક્ષાત, કારણ કે ભાગવત કથા એ તો બહુ પ્રિય છે ભગવાનને. અને આજે આગળની કથા આપણે ભાગવતની, ભાગવત અંતર્ગત આપણે નારદજીએ ધ્રુવજીને મંત્ર પણ આપ્યો, 12 મંત્ર. એ મંત્ર બોલવાથી ભગવાન મળે ને મળે જ, એની ગેરંટી. અને એ જગ્યા બતાવી મધુવન, અને મધુવનમાં તમે જાઓ તો ત્યાં તમારી ભક્તિ થાય મધુવનમાં, તો ત્યાંથી આ રિટર્ન વિથ થેન્ક્સ થાય જ નહીં. ત્યાં તો ભગવાન પ્રગટ થાય ને થાય. અને આ મંત્ર બોલવાથી ભગવાનની કૃપા અને ભગવાન દર્શન પણ આપે. એ મંત્ર અમે તો બોલશું જ, આપે મનમાં બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી ગુરુ બન્યા. નારદજી જેવા ગુરુ, ભક્તિ માર્ગ અને ભક્તિના જેને ભગવાનને બહુ પ્રિય છે હો નારદજી. આદિશક્તિને બહુ પ્રિય છે નારદજી. અને નારદજી તો દેવોને કષ્ટ પડે તોય દૂર કરી દે. પછી આ ચેલો બનાવ્યો ધ્રુવજીને, અને એને મંત્ર આપ્યો નારદજીએ, 12 મંત્ર તો આ નારદજીએ આપ્યો છે. એટલે ભાગવતમાં એનું સામેલ રાખ્યું છે કે આ મંત્ર એનાથી ભગવાન પ્રસન્ન થાય જ. અને ધ્રુવજીએ ચાલુ કર્યું તપ કાર્ય હો. અને શરૂઆતમાં તો તપ ઓછું કરે ને. શરૂઆતમાં ભક્ત હોય એને બહુ કલ્પના ન હોય કે ભગવાન કેટલી પરીક્ષા કરશે, કેવી રીતે કરશે. તો શું કરે કે ભક્તો, એ ધ્રુવજીએ પણ એવું જ કર્યું. ધ્રુવજીએ એવું નક્કી કર્યું કે 1 મહિનો દર 3 દિવસે ચણિયા બોર ખાવા. ચણિયા બોર ખબર છે ને, લાલ લાલ હોય, શિયાળામાં હોય.
અત્યારે ન હોય ના, ચણિયા બોર અત્યારે ન હોય. પણ એકવાર એક ભક્તને પૂછ્યું, ભક્ત તો આપણને તો બધા ભક્ત જ દેખાતા હોય, પણ આમ ભક્ત નહીં, પણ જેને ફાંસી આપવાની હતી ને એને કાનૂન મુજબ પૂછે ને કે તમારી શું ઈચ્છા છે, તમને ફાંસી દેવાની છે, હમણાં અત્યારે તૈયારી થાય છે. તો એણે કીધું આ સમય આવો જ હતો, તો શિયાળો વયો ગયો હતો જેમ અત્યારે વયો ગયો છે એમ, અને ઉતાસણી અત્યારે ઋતુ બદલી ગઈ કહેવાય. ત્યારે એણે એમ કીધું કે મારી ઈચ્છા તમે પૂરી કરવી હોય તો ચણિયા બોર મારે ખાવા. તો એ કે પણ અત્યારે ચણિયા બોર ક્યાંથી લઈ આવવા, અત્યારે ચણિયા બોર ન હોય, શિયાળામાં આવે. હવે દિવાળી પછી કારતક મહિનો આવે પછી શિયાળો આવશે ત્યારે થાહે ચણિયા બોર, હજી તો ઘણા મહિનાની વાર. તો એણે શું કીધું ખબર છે આપને? એણે કીધું કે મારે ક્યાં ઉતાવળ છે ફાંસી ખાવાની, તમારે કાનૂન મુજબ મારી ઈચ્છા પૂરી કરવી હોય તો કરો, મારે તો ચણિયા બોર ખાવા. એમ આવી રીતે ઘણાય કરતા હોય છે, અને ભક્તો એને પ્રેરણા ભગવાન જ આપે. તો પહેલા દિવસે ચણિયા બોર, પહેલા મહિને ધ્રુવજીએ ચણિયા બોર, અને એ ક્યારે ખબર? દર 3 દિવસે, 1, 2, 3, ત્રીજા દિવસે ખાતા થોડાક ચણિયા બોર. એ તો ભાવે નહીં, કેટલાક ખાય અગાઈ. આખો મહિનો આવી રીતે દર 3 દિવસે ચણિયા બોર ખાય અને ભગવાનનું તપ કરે. મંત્ર કેવો બોલે એ તો આપણે અમારે ઈરાદાપૂર્વક બોલાવો છે. કોક તો બોલો ભાઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર બોલતા દર 3 દિવસે ચણિયા બોર ખાય, આખો મહિનો તપ કર્યું, ભગવાન પ્રસન્ન ન થયા. પછી બીજો મહિનો શરૂ થયો અને ધ્રુવજીએ જરાક આકરું તપ કર્યું. આકરું એટલે 6 દિવસે, પહેલાં 3 દિવસે ચણિયા બોર ખાતા, હવે 6 દિવસ, 5 દિવસ વયા જાય, 6 દિવસે કૂણું કૂણું ઘાસ ખાતા. બોલો, જંગલમાં તો હોય, કૂણું કૂણું ઘાસ ગોતી અને ખાતા 6 દિવસ સુધી. પછી કાંઈ નહીં, 6 દિવસે ખાતા કૂણું ઘાસ. આવું બીજો મહિનો શરૂ થયો ને આખો બીજો મહિનો ગયો તપ કરતા કરતા. હો જોજી, ભગવાન એમ પ્રસન્ન થાય. ભગવાન તો બહુ પરીક્ષા કરે, ભક્તોની તો કરે જ. અને આપણે ખાલી આ ટમેકા લેવા જાય છીએ તોય આપણે ચેક કરીને લઈ છીએ કે એ કંઈ નબળું ન આવી જાય. તો ભગવાન છે આ તો. અને ભગવાન કાંઈ ભક્તોને એમને એમ થોડા લાગટ શબ્દ એમને ઉધડા ભક્તો થોડા રાખી લે ભગવાન. અરે ભગવાન તો બહુ ચકાસણી કરે કે સાચો ભક્તો છે કે ખોટો. નારદજીએ બહુ ચકાસણી કરીને જ એને શિષ્ય બનાવ્યા હતા. એટલે કૂણું કૂણું ઘાસ. અને 3જો મહિનો શરૂ થયો. હવે ભગવાન પ્રસન્ન ન થયા. હા, 3જો મહિનો પણ શરૂ થયો. હવે 9 દિવસ ધ્રુવજીએ કરી નાખ્યા. પહેલાં 3, પછી 6, હવે 9. 9 દિવસ સુધી કાંઈ ન લેતા. પહેલાં ચણિયા બોર, પછી ઘાસ, અને હવે 3જા મહિને તો જળ જ માત્ર પાણી થોડુંક. કેટલુંક પાણી પી શકાય? થોડુંક પાણી પી અને પછી નિર્જળા કહેવાય, જળ વગર. અને કેટલા દિવસ ખબર? 9 દિવસ.
તમે બોલશો તો અમને કથા કરવાની એ મજા આવશે. તમારે હોકાર દેવો પડે. અમે એટલો આગ્રહ નથી રાખતા, પણ એ બાને તમારી ભક્તિ આજે વધારે જમા કરાવવી છે. નહીંતર તમે હોકાર ન દો તોય ચાલશે, પણ આજે તો દેજો હોકાર. ત્રીજા મહિને દર 9 દિવસે માત્ર જળ ધ્રુવજી લેતા અને જળ ગ્રહણ કરીને તપ કરતા, તોય ભગવાન પ્રસન્ન થયા? હા કે ના? ન થયા. આ જો એ તમે કથા સાંભળી છે ક્યારેક? જો કે અમે સપ્તાહ કથા વાંચવા જઈએ તો 7 દિવસમાં કથા કરવાની હોય, તો આટલી ધીમે ધીમે, આટલી નિરાતે વિગતવાર કથા નોય કરી શકીએ. અને ત્યાં તો અમારે ખાલી કે ધ્રુવજીને આમ થયું, ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા અને આવી રીતે થયું એમ કહી. કારણ કે એક આટલી કથા ધ્રુવજીની કહેવામાં જો આટલો સમય લાગે છે, તો 7 દિવસે તો એક જ આખ્યાન ધ્રુવજીનું થાય. પણ ભગવાનને માફ કરવાનું કીધું છે કે 3 મહિના સુધી ભગવાન પ્રસન્ન ન થયા. ચોથા મહિને હવે વધાર્યા. પહેલાં 3 દિવસ, 6 દિવસ, 9 દિવસ, હવે 12 દિવસ ધ્રુવજીએ વધાર્યા. ચોથા મહિને 12 દિવસ, 11 દિવસ કાંઈ નહીં લેવાનું, બોલો, ચડાય નહીં. અને 12મા દિવસે ખાલી શ્વાસ લેવો લ્યો. હવે શ્વાસ લેવામાં 11 દિવસ તો શ્વાસે ન લેતા. આનું નામ ભક્તિ કહેવાય. અને આવું કરીએ ત્યારે કાંઈક સહન કરવું પડે ભગવાનના નામ ઉપર, ભગવાનના આધારે. અને ભગવાન તો બચાવ કરે. જંગલમાં, મધુવનમાં ભગવાને બહુ બચાવ કર્યો છે ધ્રુવજીનો. અને શ્વાસ પણ ન લેતા, તોય ભગવાન પ્રસન્ન થયા નહીં. 4 મહિના વયા ગયા. હવે 5મો મહિનો શરૂ થયો તો ધ્રુવજી તો એવા અડગ હતા ને, એવા મોટા ભક્તો, ભગવાન સામે જીદ ન કરાય. કંઈ જીદ નહોતા કરતા. એ તો ભક્તિ તપ કરતા હતા. દૈત્યોએ પહેલાં એક પગના અંગૂઠા ઉપર ઊભા રહીને તપ કરતા હતા. 2 હાથ ઊંચા રાખીને તપ કરતા હતા. ત્યારે ભગવાન પ્રસન્ન થાય અને પછી ભગવાન વરદાન આપતા. અને વરદાન મળી ગયા પછી એમ માનતા કે હવે મને કોઈ નહીં પહોંચી શકે. પછી એને અભિમાન આવતું અને પછી અભિમાનમાં ને અભિમાનમાં ભગવાને જ એનો નાશ કરવો પડે. એટલે ભગવાન પ્રસન્ન થાય તો અભિમાન ન કરવું. જો ધ્રુવજીએ અભિમાન નથી કર્યું. ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા છે. હવે 5મો મહિનો અને શ્વાસે લીધો નહીં. 5મો મહિનો તો એવી રીતે તપ ચાલુ કરી દીધું, એવી રીતે તપ ચાલુ કરી દીધું ધ્રુવજીએ, તો શ્વાસે ન લેતા. અને શ્વાસ ન લેતા, શ્વાસને રોકી રાખ્યો. તો ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા. આવું તપ કરે એના હૃદયમાં ભગવાન તો હોય જ ને. અરે તપ કરવું છે એમ બોલે એના હૃદયમાં ભગવાન આવી જાય. એટલે ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કર્યું. એટલે ભગવાન એને પણ ધ્રુવજીના હૃદયમાં હતા ને, એટલે શ્વાસ મળવાનો બંધ થયો ભગવાનને. અને ભગવાનને શ્વાસ મળવાનો બંધ થયો
એટલે આ તો ભગવાનને જો શ્વાસ મળવાનો બંધ થાય તો આખા જગતને, આખી દુનિયાને અને જેને જેને ભગવાને સર્જન કર્યું છે, જેનું જેનું, એ કોઈને શ્વાસ ન મળે, કારણ કે ભગવાનને મળતો બંધ થયો. એટલે બધાય માંડ્યા ટપોટપ ફટોફટ મરવા. ત્યારે બધાયને ચિંતા થઈ, દેવોને, ભગવાનને, બધાયને. અને આદિશક્તિ નારાયણ ભગવાન, આદિશક્તિ એમની પાસે બધા ગયા કે પ્રભુ, આ આખું જગત એનું સર્જન કર્યું, હવે આખા જગતનો નાશ થઈ જશે, કોઈ નહીં બચે હો, કોઈને શ્વાસ નથી મળતો. જુઓ તો ખરા, એકેય જીવ નહીં બચે. અને ત્યારે પરમાત્મા આદિશક્તિએ કીધું છે કે મારો એક ભક્ત એણે શ્વાસ લેવાનું બંધ કર્યું, એટલે હું એ ન લઉં, મને ન મળે શ્વાસ, અને એટલે આખા જગતને ન મળે. પણ મારે આખા જગતને બચાવવું છે. આ ભગવાને કીધું હો, આદિશક્તિએ, કે મારે ભગવાનને બચાવવું છે, એને મરવા નથી દેવું જગતને. અને હું મારા ભક્તને દર્શન દેવા જાઉં છું હમણાં. અને આવા ભક્તોને જ ભગવાન દર્શન દેવા આવે છે. બાકી તો ભગવાન આપણી અંદર આવી જાય હૃદયમાં, અને આપણે શું કરીએ છીએ એ કે ભાગવત કથા. શું કામ કરો છો? એ કે અમારે બંગલો બનાવો, કે અમારે મોટા અધિકારી બનવું, કે અમારે વિવાહ નથી થતા પરિવારમાં, એના વિવાહ કરવા છે. તો ભગવાન તમારા અંદર આવી તમારું ભાગવત, તમારો તપ વાંચી અને ભગવાન સમજી અને તમારો સંકલ્પ પૂરો કરી દે. પણ ભગવાને કીધું કે આવું આકરું તપ કરે એને હું દર્શન દેવા જાઉં છું. અને ભગવાન પ્રગટ થયા. ધ્રુવજી તપ કરતા હતા મધુવનમાં, અને ભગવાને એને જગાડવાનો પ્રયત્ન કર્યો ધ્રુવજીને, પણ ધ્રુવજી જાગ્યા નહીં. એ તો કાંઈ સમજતા જ નહોતા, એને અક્ષર જ્ઞાન નહોતું, એને તો ભક્તિ લાગી હતી, બસ ભક્તિ. અને એક પગે ઊભા રહેવાથી પગનો અંગૂઠો પૃથ્વી સાથે અડે, દબાણ કરી સંપર્કમાં આવે, એવી રીતે ધ્રુવજી તપ કરતા હતા. પગનો, જમણા પગનો અંગૂઠો એ પૃથ્વી ઉપર અડે અને અંગૂઠા ઉપર આખા શરીરનું વજન આવે, અને એટલે હું પૃથ્વી એ બાજુ નમી ગયેલી છે. ધ્રુવજી પૃથ્વી ઉપર તપ કરતા હતા, એટલે પૃથ્વી એક બાજુ નમી ગઈ છે. અને ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા. એ છબી ભગવાને ખેંચી લીધી, વિડ્રો કરી લીધી, અદ્રશ્ય કરી લીધી. એ છબી ધ્રુવજીના હૃદયમાં હતી. અને ધ્રુવજી તો બે બાકડા થઈ ગયા. અચાનક ભગવાન ધ્રુવજીને દર્શન દેતા હતા, ધ્રુવજીને બધું કરતા હતા, તો અચાનક ક્યાંય ગયા ભગવાન? ધ્રુવજીને દર્શન કેમ બંધ થયા? ધ્રુવજી ચિંતામાં પડી ગયા કે ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા પ્રભુ? અને ભગવાન એ જ સ્વરૂપે, જે હૃદયમાં સ્વરૂપ હતું ભગવાનનું, ધ્રુવજીના, એ જ સ્વરૂપે ભગવાન સામે ઊભા હતા, ચતુર્ભુજ રૂપે. અને ભગવાનને દર્શન દીધા. ભગવાને દર્શન દીધા ધ્રુવજીને. આવું આ તો ગ્રહણના હિસાબથી આપણે થોડું કષ્ટ તો પડે જ. શબ્દ આઘા પાછા થાય તો આપે
સરળતાથી. પછી પ્રાપ્ત થાય આ કથા ત્યારે રિપીટ કરીને, અને આ કથા સાંભળવા માટે પ્રતાપ વ્યાસ એ તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે કથા મળશે. તો ધ્રુવજી એ તો આમ જેને કહેવાય બે બાકડા થઈ ગયા. આપણે કહેવત છે ને ગુજરાતીમાં કે શું કરવું એ ખબર ન પડે, અને હાથ પગ હલાવે આમ કરીએ તેમ કરીએ એ ખબર ન પડે કે શું કરવું. એને કહેવાય બે બાકડું થઈ જવું. આપણી મતિમય વહી જાય, મતિ મારી જાય, અને આપણને ખબર ન પડે કે શું કરવું. એવા સંજોગોમાં બે બાકડા થઈ ગયા. બે બાકડા એટલે ધ્રુવજીને ખબર ન પડે. ધ્રુવજીને અક્ષર જ્ઞાન નહોતું, ધ્રુવજીને કાંઈ શબ્દ ન આવડતા, ધ્રુવજીને કોઈ વાત ભણવા ગયા જ નહોતા, પછી ક્યાંથી આવડે. પણ તમે જોજો વાલા ભક્તો, આ કથા ઉપરથી એક એવો દાખલો અને એવું દ્રષ્ટાંત અને એવો ઉપદેશ આપ્યો છે કે ભક્તિ કરે એને આપોઆપ જ્ઞાન મળે. ભક્તિ કરે એને અભ્યાસ કરવાની જરૂર નહીં, ભક્તિ કરે એને ભણવા જવાની જરૂર નહીં. બોલો, ધ્રુવજી ભણવા નહોતા ગયા, અને ભગવાન સમજી ગયા કે મારો ભક્ત મૂંઝાય છે. હા, બે બાકડા થઈ જવું એટલે મૂંઝાઈ જવું. ભગવાને ધ્રુવજીના હૃદયમાં પ્રવેશ કરી લીધો, અને ભગવાનના મનમાં, ધ્રુવજીના મનમાં ભગવાને પ્રવેશ કરી લીધો, અને ભગવાન જાણી લીધું કે ધ્રુવજી મૂંઝાય છે, મારા ભક્ત મૂંઝાય છે. એટલે અને હું કામ મૂંઝાય છે એ ભગવાને જાણી લીધું કે ધ્રુવજીને મને સ્તુતિ કરવી છે, મારી સ્તુતિ કરવી છે, મંત્ર બોલવા છે, પણ એને કાંઈ જ્ઞાન નથી. અક્ષર જ્ઞાન નથી, એને કાંઈ આવડતું નથી, નિશાળે ગયા નથી. તો ભગવાને તરત જાણી લીધું. આપણા હૃદયમાં શું મૂંઝવણ છે એ ભગવાન જાણી લે. જો આપણે ભક્ત હોય તો, ભક્તિ કરીએ તો. એટલે અને ધ્રુવજીને સ્તુતિ કરવી છે એ ભગવાને જાણી લીધું, અને ધ્રુવજીને ભગવાને પોતાનો શંખ એ ધ્રુવજીના ગાલ ઉપર અડાડ્યો, અને ધ્રુવજીએ જાણે જ્ઞાન ન થઈ ગયું હોય, ભગવાનનો સ્પર્શ થાય ને બધું જ્ઞાન થઈ જાય. ભગવાન એક શબ્દ બોલે ને એમાંથી, આ ભગવાને 4 શ્લોક કીધા ને, 18,000 શ્લોક એમાંથી નીકળ્યા ભાગવતમાંથી. તો આટલી રીતે તો ભગવાનને પ્રસન્ન કરી જ શકાય. એક શ્લોક, અડધો શ્લોક, 1/4, 5 શ્લોક બોલો તો ભગવાન રાજી થાય. અને બધા સંકલ્પ ધ્રુવજીના એ ભગવાને પૂરા કર્યા છે. અને ધ્રુવજીએ છવ્વીસ શ્લોક ભાગવતમાં લખ્યું છે કે જાણે ધ્રુવજીને વાણીનો વીરડો ન ફૂટ્યો હોય. નદી કિનારે તમે રહેતી હોય, એમાં તમે ખાડો ગાળો ને એમાંથી એ મીઠું પાણી નીકળે નદી કિનારે, એટલું તળ હાજુ હોય.
સારું હોય. તો ધ્રુવજીને ભગવાને ગાલ સાથે પોતાનો શંખ સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજી માંડ્યા શ્લોક બોલવા, સ્તુતિ કરવા. 26 શ્લોકમાં ધ્રુવજીએ સ્તુતિ કરી છે વાલા ભક્તો. આપણે એ 26 શ્લોક બોલવા છે તો આ ચંદ્રગ્રહણ પૂરું થાય ત્યાં સુધી હાલશે કથા. અને જો મુખ્ય રીતે ભગવાનની કૃપા થાય અને આપણું પુણ્ય અને ભક્તિ જમા થાય ધ્રુવજીની થઈ એમ, તો એવું કરવું હોય તો એક શ્લોક આપણે બોલીશું. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ. બીજી વાર, હા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત યખિલ શક્તિધર સ્વધામના અન્યાન્શ્ચ હસ્તચરણ શ્રવણાત વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ શ્લોક અઘરો છે વાલા ભક્તો, પણ દિવ્ય શ્લોક છે. અને પ્રભુ એની સ્તુતિ ધ્રુવજીએ કરી. આનો અર્થ પણ આપને આજે સમજાવો છે. થોડુંક મોડું થાય તો વાંધો નહીં ને. આજે હે પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. આ નારાયણ ભગવાન, આ વિષ્ણુ પરમાત્મા, આ આદિશક્તિ, એને ભગવાન પ્રાર્થના કરે છે. હા, આ કોઈ સ્વરૂપને નહીં, કૃષ્ણ રામ એના કોઈ પ્રાગટ્યને નહીં, આ તો આદિશક્તિને. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો અને આપ જ મારા હૃદયમાં પ્રવેશ કરીને મારી અંદર સૂતેલી મારી વાણીને જીવંત કરો, સજીવન કરો. અને હે ભગવાન, હાથ, પગ, કાન, ત્વચા અને બીજી બધી ઇન્દ્રિયોને તથા હે પ્રભુ, મારા પ્રાણને પણ આપ જ ચેતના આપો છો. આપ અંતર્યામી એવા બધા જ લોકના નાથ, એનું હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ, હું આપનું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપને ઓળખતો નથી, જાણતો નથી. મને ખબર નથી આપનું સ્વરૂપ કેવું છે પ્રભુ, પણ આપની કૃપા બસ. અને મારે આપ આદિશક્તિ એને પ્રાર્થના કરવી છે. અને ધ્રુવજીની સ્તુતિ, પ્રાર્થના, સ્તુતિ એટલે પ્રાર્થના, એના કારણથી આદિશક્તિ
આદિશક્તિ એટલે મૂળ શક્તિ, જેનો જન્મ નથી એટલે મૃત્યુ નથી. એ છે અને હંમેશા રહેશે, એનો નાશય નહીં થાય. પ્રલય થાય ત્યારે બધું નાશ પામે, પણ એક વસ્તુ નાશ નથી પામતી. એ હમણાં આપને કેવું છે, થોડીક વાર આપ ધીરજ ધારણ કરજો. એટલે આપને એ કેવું છે કે આપને કોઈ પૂછે કે પ્રલય થાય ત્યારે બધું જ નાશ પામે ને, પ્રલય થાય એટલે, તો તમે કહેશો હા, પણ એક વસ્તુનો નાશ નથી થતો. એવું અત્યારે આપને કેવું છે એક વસ્તુ, એ પછી કેવું છે. પણ પહેલાં તો આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. આદિશક્તિ તે જ સ્વરૂપ છે, એનો કંઈ આકાર નથી, નિરંજન નિરાકાર. અને વાણી સંભળાણી આ પ્રભુ પોતે બોલ્યા હો, આદિશક્તિ પોતે બોલ્યા અને કહ્યું, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયના સંકલ્પને જાણી ગયો છું. ભગવાન કેવા છે જો, આદિશક્તિ કેવી છે કે આપણે કાંઈ તકલીફ જ નહીં. બોલો, એની ભક્તિ કરીએ, એનું તપ કરીએ તો આપણે કંઈ ચિંતા જ નહીં. ભગવાન પોતે આપણી અંદર આવી અને જાણી લે કે આપણે શું માગવું છે, આપણે શું તકલીફ છે, અને એ ભગવાન દૂર કરી દે. એટલે ભગવાને પોતે કીધું કે રાજકુમાર, હું તમારો સંકલ્પ, તપ કરવા પાછળનો ઈરાદો, હેતુ જાણી ગયો છું. એ ભદ્રમય, તેજોમય, અવિનાશી, અવિનાશી એવું એક લોક છે ભગવાનનું. આકાશ પાતાળ પૃથ્વી સિવાય એને કહેવાય અવિનાશી, એનો નાશ નથી થતો. એ ભદ્ર છે, તેજોમય છે, અને કોઈ પ્રલયમાં એનો નાશ ન થાય. એનું નામ છે ધ્રુવલોક. આ ભગવાને પોતે કીધું, ભગવાને પોતે એનું નામ પાડ્યું ધ્રુવલોક. શું કામે કે પહેલાં એનું નામ હતું અવિનાશી, તેજોમય. પણ એ ધ્રુવજીને આપ્યું ભગવાને. એ કે હું તમને એ લોક આપું છું કે જેનો કોઈ દિવસ નાશ નથી થતો, કોઈ પ્રલયમાં નહીં, અને મેં કોઈને નથી આપ્યું. અને આપ ત્યાં વાસ કરજો. અને એ પહેલાં આપે શું કરવાનું એ મેં જાણી લીધું છે. હું 36,000 વર્ષ સુધી તમે રાજ્ય કરશો એવું તમને વરદાન આપું છું. કે 200-500 વર્ષ નહીં, 36,000 વર્ષ આ ધ્રુવજીને વરદાન આપ્યું આદિશક્તિએ કે તમને રાજ્ય મળશે. તમારે તો ખાલી તમારા પિતા રાજા હતા એના ખોળામાં બેસવું હતું ને, પણ હું તમને રાજ સિંહાસન આપું છું. હું તમને રાજ સિંહાસન ઉપર બેસવાની કૃપા કરું છું, અને રાજ સિંહાસન તમને આપું છું આ તમારા તપના કારણથી. એટલે 36,000 વર્ષ સુધી રાજા. અને ભગવાન જ્યારે આપે ત્યારે એ ભોગવવાની શક્તિ આપે, ભોગવવાની છૂટે આપે, અને ભોગવવા માટે કોઈ જાતની અટકાયત ન થાય. અટકાયત હોય તો ભગવાન દૂર કરે. અમે ભાગવતના વક્તા તરીકે ઘણી વખત કથા વાંચવા જાય છીએ, તો અમને એમ થાય કે અમારે ઘટપણ આવ્યું કહેવાય. અમે કથા નોય વાંચી શકીએ. તો
પણ વાલા ભક્તો, ભગવાનની કૃપા જો થાય તો અમને કથા વાંચવાની શક્તિ આપે, કથા પણ આપે, અને કથા સાંભળવા ભગવાન પોતે આવે અનેક રૂપમાં. એટલે ભગવાન જ્યારે આપે ને ત્યારે બધું જ આપે અને ભોગવવાની શક્તિ આપે. હો, અત્યારે અમે ભલે થોડુંક હાલવું હોય તો અમને એમ થાય કે થાકી ગયા, હાલી ન હગાય બહુ વધારે. પણ ભગવાન જ્યારે ભક્તિ અમારી એનાથી પ્રસન્ન થાય અને મનનો સંકલ્પ જાણી લે કે અમારે તો ભક્તિ કરવી છે, ભાગવતની કથા વાંચવી છે, અત્યારે અમે આવી રીતે ભગવાન કથા કરવાની તક આપે છે તો આવી રીતે કથા વાંચીએ. અને ભગવાન જ્યારે અમને સપ્તાહ કથા, મહિનાની કથા અથવા તો નિત્ય કથા, નિત્ય ભાગવત અંતર્ગત એવી દિવ્ય, એવી સુંદર મજાની કથા કરાવશે, જ્યારે ભગવાન આમાં કંઈક પ્રગતિ, પ્રમોશન કરાવશે, ભગવાન કંઈક કૃપા કરશે આ કથાથી. એ અમારી ઈચ્છા તો એવી જ હોય કે અમને સેવા કરનારાય મળે, સેવકોય મળે, અને ભાગવત કથાથી બધું જ મળે. ધ્રુવજીને બધું મળ્યું અને નાશ ન થાય એવું લોક, ધ્રુવ લોક ભગવાને આપ્યું છે. અને 36,000 વર્ષ સુધી ભગવાને રાજા બનાવ્યા અને બધી શક્તિ આપી ધ્રુવજીને, બધું જ્ઞાન આપ્યું અને કોઈ અટકાયત ન થાય એવું કરી આપ્યું. આવા છે ભગવાન, આવા છે આદિશક્તિ કે જે ભાગવત સ્વરૂપ છે. અને આવા ભગવાને ધ્રુવજીને બધું આપ્યું, ધ્રુવ લોકે આપ્યું, પણ એ પહેલાં તમે રાજ કરજો 36,000 વર્ષ, અને તમને આ ધ્રુવ લોક મળશે 36,000 વર્ષ પછી. અને ધ્રુવલોકની પરિક્રમા, એની આસપાસ પ્રદક્ષિણા કોણ ફરે? ગ્રહો, નક્ષત્રો, તારાગ્રહો, તારાગણો, જ્યોતિવર્તુળ સતત. અને ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, સપ્ત ઋષિઓ પણ ધ્રુવલોકની પરિક્રમા પ્રદક્ષિણા કરે છે સતત. ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, સપ્તર્ષિઓ આ બધાય. અને તમને તમારા પિતા પોતે રાજા બનાવશે, જાઓ. અને પછી તમારે 36,000 વર્ષ રાજ્ય કરવાનું. અને તમને બધું આપી દેશે તમારા પિતા. તમારે તો ખાલી એના ખોળામાં બેસવું હતું ને, પણ એ તમને બધું આપી દેશે, રાજપાટ. અને વનમાં જઈને તપ કરતા રહેશે તમારા પિતા. અને તમારો ભાઈ જે સુરુચિનો પુત્ર હતો ને, એ શિકાર કરવા જશે અને ન્યાય એનું મૃત્યુ થશે, કારણ કે એની ભક્તિ નહોતી. અને તમારી માં સુરુચિ એટલે એ આ ઉત્તમની માં કે જેણે એમ કીધું હતું ને કે હે ધ્રુવ, મારા પેટે જન્મ લ્યો, ભગવાનને તપ કરો, પ્રસન્ન કરો અને માગો તો તમારે તમારા પિતાના ખોળામાં બેસવું એ મળશે. તો આ સુરુચિ માએ કીધું હતું ને આવું ધ્રુવજીને શ્રાપ સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ કારણથી કીધું હતું ને, તો આ સુરુચિમાંનું અંજામ શું આવશે? આવું ભક્તોને અટકાવાય? આવું બાળકને અટકાવાય? તો ભગવાને એનો પણ નિર્ણય કર્યો છે કે તમારી માં, જેણે તમને આવી રીતે વનમાં મોકલા એકલા અને તમારે સહન કરવું પડ્યું, અંતે તમને દર્શન દીધા એ તમારા તપના કારણથી.
એટલે તમારી માં સુરુચિ એ દાવાનળ જંગલમાં અને ન્યા અગ્નિમાં બળી જશે. આવું છે ભગવાનનું. ભગવાન કોઈનો ભાર ન રાખે હો, કોઈનો ભાર ન રાખે. મુરારી આપે વ્યાજ સહિત વનવાળી. અને ભગવાન પાસે જો ભગવાન આપણને કૃપા કરે, ભગવાનને આપણે પ્રાર્થના કરવાની થાય તો આપણે તો એ જ માગવાનું છે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. અને ભગવાન એમણે ખાસ ચોખવટ કરી કે અભિમાન કર્યું સુરુચિ રાણીએ અને તમારા પિતાએ, તો એની પાસેથી મેં રાજ્ય તમને અપાવ્યું છે. ધ્રુવલોકમાં જેને મોકલીએ છીએ, જેને સ્થાન મળે છે, એને ક્યારેય પૃથ્વી ઉપર જન્મ લેવો પડતો નથી. માટે હે ધ્રુવ, તમે ફરીને ક્યારેય જન્મ નહીં લેવો પડે. થોડોક ધ્રુવજીને અફસોસ થયો ભક્તો, કેવો કે પ્રભુ મળ્યા તોય મને રાજા બનાવ્યો અને એ 36 વર્ષ સુધી મારે રાજ્ય કરવું. અને રાજ્ય કરવાનું તો આ પરીક્ષિત રાજાએ છોડ્યું હતું કે મારે રાજ્ય હવે નથી કરવું, મારે ભગવાનને પામવા છે. તો ભગવાન મને મળી ગયા તોય મને ભગવાને આવું આપ્યું અને હું નાનો પાડી શક્યો. તો આનાથી ત્યારે ભગવાને કીધું છે કે હું જેને આપું છું ને એને ભોગવવાની શક્તિ પણ આપું છું. અને કોઈ જાતની કમી નહીં, કોઈ જાતની અટકાયત નહીં. એટલે જ્યારે આપણે આપણો સંકલ્પ, આપણી ઈચ્છા પણ ભગવાન જાણી લે આજે રાત્રે કે ગમે તે દિવસે, ત્યારે આપણે ભગવાન પાસે એટલું જ માગવાનું કે હે પ્રભુ, ભક્તિમાં અટકાયત, ભક્તિમાં મર્યાદા, ભક્તિમાં રિસ્ટ્રિક્શન. અને આવી રીતે ભક્તિ, આ તો અમે ભક્તિ આપની કરવી છે અને વનમાં જવું એના કરતાં તો આપની કૃપા થશે અને આપ જ ભક્તિ કરાવો છો, આપ જ જેટલું થઈ શકે એટલું કરી આપો છો. બસ તો અમે એમાં સંતોષ માનીએ છીએ. બાકી અમને ભક્તિ ઉત્તમ રીતે કરવી છે ભગવાન, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ધ્રુવજીને પોતાની માતા એની યાદ આવી હો. સુનીતિમાં ધ્રુવજીની સગી માતા હતી ને, એને ભગવાનને પાસે મોકલા હતા ધ્રુવજીને. એટલે સુનીતિમાને પણ કંઈક આપો ભગવાન. ત્યારે ભગવાને કીધું કે તમારા જેવા જન્મ આપ્યો હોય ને, તમારા જેવા દીકરા, જેને તમારા જેવા દીકરાને જન્મ આપ્યો હોય ને, એને હું માગવું ન પડે એની 21 પેઢી તારી દઉં છું. અને જે મનુષ્ય નિષ્કામ ભાવે પોતાના જ આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે અને જ્ઞાન આપે છે, એવા વક્તાશ્રી, ગુરુજન, એના ઉપર પણ દેવો કૃપા કરે છે. અને ધ્રુવ વંશમાં ઉત્કલ થયા, એણે રાજ્ય સ્વીકાર્યું નહીં.
વત્સર ઉત્કલનો પુત્ર વત્સર થયો, એને 6 પુત્ર થયા. એના વંશમાં વેન નામે પુત્ર થયો. વેનને શ્રાપ લાગ્યો, એનું મૃત્યુ થયું. હવે વેન વગરનું રાજ્ય લૂંટાવા લાગ્યું. વેનના શરીરને સાચવી રાખ્યું હતું ઋષિમુનિઓના કહેવાથી. એની શરીરનું મંથન કર્યું, જમણી ભુજાનું મંથન કર્યું. એમાંથી વિષ્ણુ અંશ અવતાર, વિષ્ણુના અંશ અવતાર એવા પૃથુ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ પૃથુ ભગવાન કી જય. આ ધ્રુવજીના વંશમાં આવો. અને માતા મહાલક્ષ્મી સ્વરૂપ અર્ચી પણ પ્રગટ થયા છે. એટલે આ વેન રાજા એને જોડકું જન્મ્યું છે. એક પુત્ર અને એક પુત્રી. તો આ લક્ષ્મી વિષ્ણુનો અવતાર છે એમ બધાને જ્ઞાન આપ્યું છે. અને બધાએ એ બેયના લગ્ન કરી દીધા હતા. કારણ કે લક્ષ્મી વિષ્ણુનો અવતાર ભલે ને જોડકું જન્મ્યું તો એ લક્ષ્મી વિષ્ણુ કહેવાય. અને પૃથ્વી આ વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય મનાય છે. બોલીએ વિષ્ણુ લક્ષ્મી ભગવાન કી જય. પૃથ્વી બિયારણ નહોતી આપતી. એ પૃથુ રાજાના વખતમાં જમીનમાં તમે બી વાવો તો ખેતીની ઉપજ નહોતી થતી. પૃથુ રાજા એમણે બાળનો ટંકાર કર્યો, પૃથ્વીને ચેલેન્જ કરી અને પૃથ્વીને કીધું, પૃથ્વી એનાથી બચવા બધા લોકમાં ગયા, સહારો માંગ્યો, પણ કોઈ ટેકો ન આપે. કારણ કે આ તો પૃથુ રાજા વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય, આદિશક્તિનું પ્રાગટ્ય. અને કોઈએ સહારોય ન આપ્યો, ટેકોય ન આપ્યો. પછી તો પૃથુ રાજાના શરણમાં પૃથ્વી પડી અને માફી માગી અને બિયારણ આપ્યું કે લ્યો રાજા, આ બિયારણ સૌથી બિયારણ પહેલાં આ આપવું પડે બિયારણ. અને બિયારણ એ જમીનમાં વાવવા માટે અને પછી ખેતી થાય છે. એમને જેમ મનુ અને શત્રુપા સૌથી પહેલાં પુરુષ, સૌથી પહેલાં સ્ત્રી, પછી સંકલ્પથી શક્તિથી પૃથ્વીનું, મનુષ્યનું અને જીવનું સર્જન થયું. આવી રીતે સૌથી વહેલું બિયારણ આ વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય એવા પૃથ્વીમાં વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય થયું. અને વિષ્ણુ પરમાત્માને બિયારણ આપ્યું. એ અત્યારે જે કાંઈ વાવો છો ને, ચણા, મગફળી, ઘઉં, ચાવલ, એ તો નામે અમને તો બહુ નહીં ફાવે. પણ સૌથી પહેલું બિયારણ તો આ વિષ્ણુ પરમાત્મા આદિશક્તિએ આપ્યું. હા. અને પૃથુ રાજા ઉપર કૃપા કરી. પૃથુ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞો કરેલા છે. પછી યજ્ઞો બંધ કર્યા. યજ્ઞમાં ઇન્દ્રએ બાધા ઉત્પન્ન કરી. પૃથુ રાજા એમણે પ્રજાને ઉપદેશ આપ્યો છે. અને સંકાદિક ઋષિઓએ પૃથુ રાજાને ઉપદેશ આપ્યો છે.
આ સંકાદિક એ 4 બાળ સ્વરૂપ હતા. એમણે જે ભાગવતની પહેલી કથા ગંગા દ્વારે કરી, સંકાદિક ઋષિઓ, એણે પ્રથમ પ્રાગટ્ય ભગવાનનું અને પૃથુ રાજાને ઉપદેશ આપ્યો છે. બોલો, આ પૃથુ રાજાએ પ્રાગટ્ય આદિશક્તિનું, અને આદિશક્તિનું પ્રાગટ્ય સંકાદિક ઋષિ હોય. અને પછી પૃથુ રાજાને ઉપદેશ આપ્યો. અંતે અગ્નિમાં બળી અને દેહ ત્યાગ પૃથુ રાજાએ કર્યો છે. આ જંગલમાં અગ્નિ પ્રગટ થયો હોય છે અને એવી કથા છે. અને એની પાછળ ચિતા ઉપર એના પત્ની અર્ચી રાણી એ જોડકું જન્મ્યું હતું ને, એમ બેય પરમાત્માના પ્રાગટ્ય એમણે દેહ ત્યાગ કર્યો અને ધામમાં વયા ગયા. પૃથુના વંશમાં પ્રચેતસ થયા છે. પ્રચેતસ એને મહાદેવજીએ ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો. અને મહાદેવજીનું કથા પણ દિવ્ય છે. પ્રચેતસને સંભળાવી છે. મહાદેવજી પરમ ભક્તો હોય એને કથા તો સંભળાવે જ. એટલે મહાદેવજીની કૃપા આજે પણ થશે આપણી બધાય ઉપર. અને આપણે બધાય આજે ભગવાનની કૃપા કહેવાય કે આપણે આટલી કથા કરી શક્યા. અને નિત્ય ભાગવત અંતર્ગત આજની કથાનો સંકલ્પ આપણો કે ચંદ્રગ્રહણમાં ચંદ્ર ભગવાનને કોઈ જાતની અટકાયત ન થાય એવો શુભ હૃદયપૂર્વકનો સંકલ્પ છે. આપનો પણ શ્રોતાઓનો સંકલ્પ છે. અને કથા આ ચંદ્રગ્રહણના સમયમાં કરવાથી ઉત્તમ ફળ મળે છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નારાયણ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આદિશક્તિ કી જય. જયકાર તો બોલાવાય ઊંચા અવાજે. તો કથાને વિરામ.